મેડમ તમારું ચાઇલ્ડ કેટલા ટાઈમથી અહીં ભણે છે? 6 મહિનાથી. 6 મહિનાથી. આમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે? હા, એ 6 મહિનામાં ઘણી એવી એક્ટિવિટી કરતું થઈ ગયું છે. અચ્છા. જે ઘરે નથી કરતું ને એ અહીં કરે છે. અચ્છા, ફિઝિકલ એક્ટિવિટીમાં કેવું છે? ફિઝિકલ એક્ટિવિટી બધી જ તે અહીં સરસ એવી કરે છે અને એને જે શોખ છે તે પારુલબેન બધું જ કરાવડાવે છે. બધું જ થઈ જાય છે. એટલે ભણતરની સાથે ઘડતર બી થઈ જાય. મેડમ સૌથી પહેલા તો તમારા વિશે અને સ્કૂલ વિશે થોડીક માહિતી આપશો. સર, મારું નામ પારુલ ત્રિવેદી છે. સ્કૂલનું નામ સાઈનાથ કિડ્સ પ્રી પ્રાઇમરી સ્કૂલ છે. એમાં ડે કેર, પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર, સિનિયર બધા ક્લાસીસ છે ને આપણે ગવર્મેન્ટ વેલિડ છે. આપણે મારી ડોટર ધ્રુવી છેલ્લા 2 વર્ષથી સાઈનાથ પ્રી સ્કૂલમાં ભણે છે. અને અહીંની સ્કૂલની સારામાં સારી વાત તમને શું લાગે છે? તો અહીંની સ્કૂલની સારામાં સારી ટીચર અને વિદ્યાર્થીઓનું ટ્યુનિંગ બહુ સારું છે અને એમને ભણાવવાની રીત એવી છે કે તરત બાળક સ્કેચઅપ કરી લે. આપણે મેડિટેશન, યોગા એ બધું કરાય છે. સાથે સાથે ભગવદ્ ગીતાનું જ્ઞાન, રામાયણનું જ્ઞાન, કૃષ્ણની બાળ લીલાઓ એ બધું આપણે સમજાવીએ છીએ. પ્લસ આ રીતની બ્લોક્સ, ગેમ, પઝલ સોલ્વ કરવાની, પછી કરિક્યુલર એક્ટિવિટી, બંને લેફ્ટ એન્ડ રાઇટ માઇન્ડ બંને ડેવલપ થાય એ રીતની એક્ટિવિટી આપણી બધી સ્કૂલમાં વધારે પડતી છે. આપણે 10 વર્ષ તો થઈ ગયા સર. રજિસ્ટ્રેશન દર વર્ષથી આપણું કમ્પ્લીટ છે અને આપણે ડે સેલિબ્રેશન, કોમ્પિટિશન એ બધું જ આપણે સ્કૂલમાં રાખીએ છીએ. એ તહેવાર પ્રમાણે છોકરાઓને આવી રીતે ડ્રોઈંગ ક્રાફ્ટ કરાવીએ. ધારો કે આપણે 26મી જાન્યુઆરી પર કરાયું, કાઇટ સેલિબ્રેશન પર કરાવીએ, દિવાળી ઉપર, નવરાત્રી. અને બીજી ખાસ વાત મિત્રો, 2025 માટે એડમિશન શરૂ થઈ ગયા છે, તો વહેલા તે પહેલાના ધોરણે વિઝિટ કરી લેજો. એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર મેન્શન કરેલા છે.